આગળ વાત કરીએ ભરૂચમાં પણ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જ્યાં સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ ન પહેર્યા હોય તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। સરકારી કચેરીઓ ઉપર ડ્રાઈવ યોજવામાં આવી હતી અને હેલ્મેટ ન પહેર્યું હોય એનો અમલ ન કર્યો હોય તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। હેલ્મેટ વગર આવતા કર્મીઓ સામે કાર્યવાહી કરાઈ હતી। અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાયું હતું। ડીજીપીના પરિપત્ર મુદ્દે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી। આપણે આવ્યા છે ભરૂચ કલેક્ટર કચેરીએ। ભરૂચ કલેક્ટર કચેરીમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે અને આપણી સાથે ટ્રાફિક પીઆઈ જોડાયા છે। શું છે સમગ્ર ડ્રાઈવ વિશે મેડમ? માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્યનાઓએ સમગ્ર ગુજરાતમાં સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે જે લોકો હેલ્મેટ પહેરતા નથી અને ગાડી ડ્રાઈવ કરે છે તો એ લોકોને જ્યારે અકસ્માત થાય છે ત્યારે હેડ ઇન્જરીના કારણે ડેથ પણ થાય છે અને હેવી ઇન્જરી પણ થાય છે। એના કારણે સૌથી પહેલા સરકારી કર્મચારીઓ જ આ હેલ્મેટ પહેરે એવી સૂચના આપેલી છે, જેના કારણે તમામ ગુજરાતની સરકારી કર્મચારીઓની કચેરી પર ત્યાં પોલીસ તૈનાત છે અને ભરૂચ જિલ્લામાં ખાસ અમારા માનનીય એસપી સાહેબ શ્રીએ સૂચના કરેલ છે તે મુજબ તમામ પોલીસ સ્ટાફ સરકારી કર્મચારીના જે કચેરીઓ છે ત્યાંના ગેટ પર ઊભા રહી અને જે લોકો હેલ્મેટ નથી પહેરી એ લોકોને દંડ આપે છે અને જે લોકો હેલ્મેટ પહેરે છે એ લોકોને અભિવાદન કરે છે। મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને જ આવે છે કેમ કે આ સૂચનાનું દરેક જગ્યાએ માહિતી પહોંચી ગઈ છે। તો અમારી પણ એક રિક્વેસ્ટ છે કે તમામ સરકારી કર્મચારીઓ સૌથી પહેલા હેલ્મેટ પહેરે કે જેથી આમ જનતા પણ એને જોઈ અને એનું પાલન કરે અને તમામ લોકો હેલ્મેટ વિયર કરે કે જેનાથી ડેથ રેશિયો અને એક્સિડન્ટમાં હેડ ઇન્જરીના રેશિયો ઘટાડી શકે। થેન્ક યુ। આ જે ડ્રાઈવ છે એ ઓનલી ફોર સરકારી કચેરીઓ માટે લાગુ રહેશે કે પછી આમ જનતા માટે? નહીં, એક દાખલો બેસાડવા માટે જ સરકારી કર્મચારીઓને આપેલી છે કારણ કે રોલ મોડેલ છે પબ્લિક માટે સરકારી કર્મચારીઓ કે જે સરકારના ખરેખર કર્મચારી છે એ લોકો જ સરકારના નિયમોનું પાલન નથી કરતા તો અમે શા માટે કરીએ? તો એના માટે તેને સૌથી પહેલી શરૂઆત જ સરકારી કર્મચારી। જેમ જણાવ્યું કે હાલ જે આ ટ્રાફિક ડ્રાઈવ છે એ સરકારી કચેરીઓથી શરૂ કરવામાં આવે છે। આજે ભરૂચ જિલ્લાની તમામ સરકારી કર્મચારીઓમાં પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ છે અને અહીંયા જે કોઈ લોકો હેલ્મેટ વગર આવે છે તેઓને દંડ કરી